પાટણ હેડ પોસ્ટ ઓફિસમાં પણ સેવાનો કરાયો પ્રારંભ. ગુજરાત સરકારના નાણાં વિભાગની પહેલ. ગુજરાત સરકારના પેન્શનરો માટે સારા સમાચાર. ડાકઘરોમાં નિઃશુલ્ક બનશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અને ગુજરાત સરકારના નાણાં વિભાગ વચ્ચે થયેલા સમજૂતી. 5 લાખથી વધુ પેન્શન ધારકોને ઘેર બેઠા જીવન પ્રમાણપત્ર માટેની સુવિધા ઉપલબ્ધ થશે. ગુજરાત સરકારના પેન્શનરોને જીવન પ્રમાણપત્ર માટે ધક્કા ખાવામાંથી મળશે મુક્તિ. પોસ્ટ ઓફિસમાં અને પોસ્ટમેન મારફતે ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનશે સરળ. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે હવે જીવન પ્રમાણપત્ર માટે વેરિફિકેશન કરવા માટે ટ્રેઝરી બેંક કે અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર નથી. ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર અમદાવાદના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે ગુજરાત સરકારના નાણાં વિભાગ અને ઇન્દિરા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વચ્ચે થયેલા એક સમજૂતી કરાર અંતર્ગત પેન્શનરોને ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા ડાકઘરમાં અથવા તેમના ઘરમાં મફતમાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ સેવાનું તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા વહન કરવામાં આવશે. જ્યારે આ સેવા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં પોસ્ટ ઓફિસ કાઉન્ટર ઉપરાંત પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકોના માધ્યમથી આ સેવા 31 જુલાઈ સુધી મફતમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં સમગ્ર દેશમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો શુભારંભ કર્યો હતો, ત્યારે મુખ્ય વિઝન હતું કે તમારા ઘર આંગણે બેન્કિંગ સેવા. એ જ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને ડાક વિભાગ અને ગુજરાત સરકારે આ પહેલ હાથ ધરી છે. પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તમામ પેન્શનરોને, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રહેતા પેન્શનરોને સહેલાઈથી સેવા મળી શકે. આ માટે પેન્શનરોને પોતાનું આધાર નંબર, મોબાઈલ નંબર તથા પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર આપવો પડશે. જીવન પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂરી થયા પછી પેન્શનરને તેમના મોબાઈલ નંબર પર પ્રમાણપત્ર આઈડી SMS દ્વારા મળશે અને પ્રમાણપત્ર https લોગન jivanpraman.government.in પ્રોસેસ લોગિન પરથી ડાઉનલોડ કરી શકાશે. આ પહેલ પેન્શનરોની સુવિધામાં વધારો કરે છે તેમજ તેમની મુસાફરી અને સમયની મુશ્કેલીમાંથી પણ મુક્તિ આપે છે. ડિજિટલ બાયોમેટ્રિક્સ પ્રમાણપત્ર પ્રક્રિયા દ્વારા પેન્શનરોને થોડા જ મિનિટોમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર આપવામાં આવશે, જેની ડિજિટલ નકલ પેન્શન ઓફિસ સુધી પણ પહોંચાડી દેવામાં આવશે. આ નિર્ણયના કારણે ગુજરાત રાજ્યના 5 લાખથી વધુ પેન્શનરોને આ સેવા મળશે.